ઓકે. જી આપનું નામ આપણે ગીર નર્મદા આવ્યા છો, શું વાત છે ને શાના માટે આવ્યા? માજીદ પટેલ, સુરત NSOI પ્રમુખ. હાલમાં જે રીતે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં જીકાસ પોર્ટલમાં જે પ્રવેશ પ્રક્રિયા છે તેમાં વિદ્યાર્થીઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ કે ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યા છે, OTP આવતું નથી, લોગિન થતું નથી, સબ્જેક્ટ સિલેક્ટ કરવાના નથી આવતા, કોર્સ સિલેક્ટ કરવાનો નથી આવતો, વારંવાર લોગિન કરવું પડી રહ્યું છે. અપલોડ ડોક્યુમેન્ટ કરીએ છીએ તો ફરીથી અપલોડ કરવાના ડોક્યુમેન્ટ માંગે છે. એવી તમામ સમસ્યાઓ વારંવાર વિદ્યાર્થીઓને સામનો કરવો પડી રહ્યો છે. તેને લઈને આજરોજ સુરત NSOI દ્વારા VNSU ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કુલપતિશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શું માંગ કરવામાં આવી? અમે માંગ કરીએ છીએ કે આ જે જીકાસ પોર્ટલ છે જેમાં ટેકનિકલ જે ઇસ્યુ છે એ ટેકનિકલ ઇસ્યુઓને સુધારવામાં આવે અને જે પ્રવેશ પ્રક્રિયા છે તેને સરળ કરવામાં આવે. કે આ પ્રથમ વખત નથી જીકાસમાં, જ્યારથી જીકાસ પોર્ટલથી પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ છે ત્યારથી વારંવાર આ સમસ્યાઓ વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને અગાઉ પણ ગઈ વખતે પણ જ્યારે જીકાસ પોર્ટલની પ્રવેશ પ્રક્રિયા થઈ હતી ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી અમારા દ્વારા, અને આ વખતે પાછું એ જ સમસ્યાઓનો વિદ્યાર્થીઓને સામનો કરવામાં પડે છે. આથી અમારી માંગ છે કે આ જે ટેકનિકલ સમસ્યાઓ છે તેને દૂર કરવામાં આવે, યા તો પછી જીકાસ પોર્ટલ હટાવીને જે પ્રથમ સરળ પ્રક્રિયા હતી તે સરળ પ્રક્રિયાથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે.